સુરત શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તો અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરવામાં આવતા કોઈપણ ઘાતક હથિયારો મળી આવે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવતા હોય છે। આ એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તો ઘાતક હથિયારો વડે કોઈને ઈજા ન પહોંચે અને ઝઘડા કે અન્ય કોઈ તોફાન ન આવે ત્યારે આવા હથિયારોનો ઉપયોગ ન થાય તેના માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। ત્યારે ગત રાત્રે જહાંગીરપુરા પોલીસે લાઉડસ્પીકરમાં ઘાતક હથિયારો જમા કરવાની જાહેરાત કરતા 15 મિનિટમાં લોકોએ પોલીસ સમક્ષ હથિયારોનો કડકલો કરી દીધો હતો। જહાંગીરપુરા પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે પોલીસ દ્વારા લાઉડસ્પીકરથી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા લાઉડ સ્પીકરથી લાકડી, તલવાર તેમજ એવી કોઈપણ ચીજ વસ્તુ કે જે વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડી શકે તેને જમા કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી। તો આશ્ચર્યજનક રીતે જાહેરાત થતાના 15 મિનિટની અંદર જ લોકોએ પોતાના ઘરની બહાર સ્વયંભૂ ઘાતક હથિયારો પોલીસ સમક્ષ મૂકી દીધા હતા, જેમાં લાકડા, ફટકા, લોખંડના સળિયા, રેમ્બો, છરી, તલવાર જેવી 48 જેટલા હથિયારો માત્ર 15 મિનિટમાં જ જમા થઈ ગયા હતા। તો લોકો જ્યારે સ્વયંભૂ પોતાના ઘરમાં રહેલા ઘાતક હથિયારો પોલીસ સમક્ષ રજૂ કરી દે છે ત્યારે એક તો તેમની ગુનાહિત માનસિકતામાંથી બહાર આવવાની શક્યતા વધી જાય છે, તેમજ પોલીસ કોમ્બિંગ કરે અને કોઈ હથિયાર ઝડપાય તો તેને કારણે કાયદાકીય કાર્યવાહીથી પણ તેઓ બચી શકે છે। એક પ્રકારે આ યુક્તિથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંવાદ પણ વધી રહ્યો છે અને લોકો પોતાની રીતે સ્વયંભૂ પોલીસને સહકાર પણ આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।